આપણે સ્મિતભાઈ પાસેથી પણ જવાબ લઈશું। તો આ મહત્વના સમાચાર, બબાલના દ્રશ્યો સર્જાયા છે। અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર બબાલ સર્જાઈ છે। બીજા પોલીસવાળા હતા, એમને પેલા કાર્યકર્તા ઉપર પેલું ચેકિંગ નું આવે ને એ માર્યું, પછી ઉમેદવાર પણ આવ્યા તો પણ એ લોકો કોઈ એ નતા કરતા। પોલીસવાળા નામ તો હવે અમને ખબર નથી। એનું નામ પ્રણવસિંહ ડોડિયા છે। પ્રણવસિંહ ડોડિયા બહુ જ ખરાબ પ્રકારની દાદાગીરી હતી। અમે અંદર આવતા હતા એ સમયે પોલીસને અમે ના પાડી કે તમે ધક્કો ના મારશો સાહેબ, તો પોલીસને ધક્કો મારવાની ના પાડતા પોલીસે ઉગ્ર બોલાચાલી કરી અને લાફો મારી દીધો અમારા કાર્યકર્તાને। પોલીસ વાળાનું નામ તો હજુ ખ્યાલ નથી, પણ અમારા કાર્યકર્તા પ્રણવસિંહ ડોડિયાને લાફો મારી દીધો। કયા પાર્ટીના છો તમે? ભાજપ વાસણા વોર્ડ। જરૂર, ભાજપ પાસના બોર્ડના જે ઉમેદવારો હતા અને ઉમેદવારની સાથે તમામ જે કાર્યકર્તાઓ આવ્યા હતા અને ત્યાં જ અત્યારે હાલ અંદર પ્રવેશ બાબતે માથાકૂટ થઈ હતી અને સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કાઉન્ટિંગ સેન્ટર ઉપર, જે અહીંયા માથાકૂટના દ્રશ્ય થયા હતા, પોલીસ સાથે માથાકૂટ થઈ હતી, એવા જ દ્રશ્ય અહીંયા જોવા મળ્યા હતા અને લોકોના ટોળે ટોળા અહીંયા ઉમટી પડ્યા હતા। શહેરમાં જે શાંતિ દોહડાતી હોય તે જ પ્રકારે મતદાન કેન્દ્રની ગણતરી ઉપર પણ આ જ પ્રકારની શાંતિ દોહડાયેલી જોવા મળી હતી અને પોલીસની દાદાગીરી હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। વારંવાર આ પ્રકારની માથાકૂટોના દ્રશ્ય સામે આવે છે। મતદાન હતું તે દરમિયાન પણ આ પ્રકારે જે માથાકૂટ હતી એ વખતે બી થઈ હતી અને અત્યારે પણ એ જ પ્રકારની માથાકૂટ છે તે જોવા મળી હતી અને પોલીસ કર્મી દ્વારા લાફો મારવામાં આવ્યો એવો આક્ષેપ છે જે કરવામાં આવ્યો હતો અને સીધા જ અહીંયાના એ જે દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે, જે અત્યારે પણ હાલ કયા પ્રકારની જે માથાકૂટ હતી અને આખરે જે પ્રકારે દાદાગીરી જે અહીંયા સામે આવી હતી અને એના દ્રશ્ય કે જે અપશબ્દો પણ બોલ્યા હતા અને એ જ બાબતને લઈને માથાકૂટ પણ અહીંયા જોવા મળી હતી। ત્યારે અહીંયા ભાઈ ઉભા છે, અમે પ્રેમથી અમે પોલીસ મિત્ર છીએ, અમે સેવા કરવા અમને બોર્ડથી છો તમે? કયા બોર્ડ? વાસણા બોર્ડ। મેહુલભાઈ હતા તમારી સાથે? હજી પણ આ જ પ્રકારની માથાકૂટો અહીંયા જે જોવા મળી રહી છે, અંદર પ્રવેશ બાબતને લઈને માથાકૂટ અને વાસના બોર્ડના કાર્યકર્તાઓની વચ્ચે આ માથાકૂટ છે તે થઈ હતી અને સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે અને માથાકૂટના કારણે વાતાવરણ જે મતદાન ગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં જે મતદાન થતું હતું ત્યાંનું વાતાવરણ છે તે દોહડાયેલું છે તે નજરે પડ્યું હતું। જી, તો આ વચ્ચે મહત્વના સમાચાર, જે રીતે એક બાદ એક મતગણતરી પૂર્ણ થઈ રહી છે તે રીતે તો એક બાદ એક મતગણતરી પૂર્ણ થઈ રહી છે અને પરિણામો જે રીતે સામે આવી રહ્યા છે તો તેને લઈ અને વાપી મહાનગરપાલિકામાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। 52 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપનો કબજો છે, 11 બેઠકો પર કોંગ્રેસનો કબજો જોવા મળી રહ્યો છે। લખમાં બિલકુલ, એટલે અહીં ચિત્ર આખું સ્પષ્ટ થઈ ચૂક્યું છે। વાપીમાં 4 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે, પરંતુ બહુમતી ભારતીય જનતા પાર્ટી તરફ સંપૂર્ણપણે વળતી જોવા મળી છે। શાંતિપૂર્ણ માહોલમાં ત્યાં મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। ઉમેદવારોના જે સમર્થકો છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી જેવો પાયાના કાર્યકર્તાઓ સાથે તાલમેલ મિલાવીને આગળ વધતી હોય છે। તો નાંદોદથી પણ મહત્વના સમાચાર જે રીતે આવી રહ્યા છે, નાંદોદમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। નર્મદાની નાંદોદ તાલુકાની જે રીતે ભાજપનો ભગવો, ભાજપના પિયુષ તડવીની જીત થઈ છે। નર્મદાની નાંદોદ તાલુકાની શહેરાવ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। તો ભારતીય જનતા પાર્ટી તરફ પરિણામ જે રીતે જોવા મળી રહ્યું છે, તો આ વખત જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવે, બોટાદમાં કોંગ્રેસ જોવા મળી રહી છે। બોટાદ બોડી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત જોવા મળી રહી છે। રિંકલબેન કાલરિયા વિજેતા બન્યા છે, તો આ તરફ બોટાદમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે।